હવે આવામાં જો તમારો પણ ઉપવાસ છે અને એક જ વસ્તુ ખાઈને કંટાળી ગયા છો તો આ વિડીયો તમારા માટે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શ્રાવણ માસની શરૂઆત થઈ જાય એટલે લોકો મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે અને આમે પણ ઘણા બધા લોકો એવા હોય છે કે જે પ્રસંગોપાત ઉપવાસ કરતા હોય છે અને હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે ઘણા બધા લોકો એવા હશે કે જેમનો ઉપવાસ હશે। હવે ઉપવાસમાં અમુક વસ્તુનો ત્યાગ કરવાનો હોય છે અને ઘણી બધી વસ્તુઓ આપણે એક જ દિવસ અથવા તો વારંવાર ખાઈએ તો કંટાળી જઈએ છે। હવે આવામાં જો તમારો પણ ઉપવાસ છે અને એક જ વસ્તુ ખાઈને કંટાળી ગયા છો તો આ વિડીયો તમારા માટે છે। તો શ્રાવણ માસમાં ઉપવાસનું ઘણું મહત્વ છે। આ વ્રત દરમિયાન લોકો અનાજ નથી ખાતા, ફળ, દૂધ, ફરાળી પદાર્થ જ ખાતા હોય છે। હવે આવામાં આજે આપણે જાણીશું કે આ વાનગી કઈ રીતે બનાવી શકાય। તો વાત કરીએ ફરાળી હાંડવાની। જો તમે ફરાળી હાંડવો બનાવવા ઈચ્છી રહ્યા છો તો આ સૌથી સરળ ટીપ છે। મોરૈયામાંથી બનતો ફરાળી હાંડવો સાત્વિક છે અને સ્વાદથી પણ ભરપૂર છે। તો ચલો આજે આપણે જાણીશું કે ફરાળી હાંડવો કઈ રીતે બનાવી શકાય। તો આના માટે તમને જોઈશે અડધો કપ મોરૈયો, 1/4 કપ જેટલું બિયા સાથેનો લોટ, 1 ચમચી સાબુદાણાનો લોટ, સ્વાદ પ્રમાણેનું મીઠું, 2 ચમચી સમારેલી કોથમીર, 2 ચમચી છીણેલું આદુ, 1 લીલું મરચું, 2 ચમચી ખાટું દહીં, અડધી ચમચી જેટલું શેકેલું જીરું, અડધી ચમચી જેટલો કાળા મરી, અડધી ચમચીનો ઈનો અથવા તમે ઈચ્છો તો ફ્રૂટ સોલ્ટ પણ લઈ શકો। હવે તમારે વઘાર પણ કરવો પડશે। તો વઘારની સામગ્રીમાં તમને જોઈશે ઘી, જીરું, તલ, થોડા મીઠા લીમડાના પાંદડા અને થોડા લીલા મરચા। ચલો રેસીપીની વાત કરીએ। તો એક બાઉલ લઈને બધા જ લોટ મિક્સ કરી દો। હવે તમારે એની અંદર સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાની પેસ્ટ અને ખાટું દહીં ઉમેરવાનું છે। ધીમે ધીમે અંદર પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો। લોટ બાંધ્યા પછી તમારે તેને રેસ્ટ પણ આપવો પડશે। લગભગ 30 મિનિટનો તેને રેસ્ટ આપો। હવે અડધું બેટર લઈ લો અને એમાં શેકેલું જીરું, કાળા મરી, પાણીને ઉમેરી દો। સારી રીતે ભેળવી દો। એક પેન બીજું લઈને એમાં ઘી, જીરું, લીલા મરચાંને ઉમેરી દો। હવે આપણે જે બેટર રેડી કર્યું છે એમાં ઈનો ઉમેરી દો અને ફરીથી સારી રીતે મિક્સ કરી લો। બાદમાં એક પેન ગેસ ઉપર ગરમ કરી આ બેટરને એમાં રેડી દેવાનું છે। જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી એને ઢાંકી દો। ફરાળી હાંડવો બીજી બાજુ ફ્લિપ કરી દો। બીજી બાજુ પણ તમારે એને ગોલ્ડન બ્રાઉન રંગનું થવા દેવાનું છે। બસ થઈ જાય એટલે ગરમા ગરમ ફરાળી હાંડવો સર્વ કરી દો। તો તમારા ઘરના સભ્યો ચોક્કસપણે એને ચાવ સાથે ખાશે અને તમારી વાહવાહી પણ કરશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com।